Hello students, so today we are going to start our new chapter which is JSP, Java Server Pages. Now different technologies ભણ્યા applets, servlets, JDBC and all of that. Applet અને તમે વાત કરો servletની, they are quite similar with the use of that કે તમે એનીમાં અલ્ટિમેટલી શું કરતા હતા, તમે એપ્લેટમાં અલ્ટિમેટલી તમે કેરેક્ટરિસ્ટિક જે HTTPની હતી, મતલબ કે તમારી જે HTMLની હતી તમે આમાં લાવ્યા. That reason same thing goes with the servlet as well. So this is all about the applet and servlet. Now we will talk about the JSP. So Java Server Pages. First of all, the full form for the JSP is Java Server Pages. So Java Server Pages is server-side component in a web application used to dynamically generate HTML and XML documents. Now same thing, તમે એપ્લેટથી પણ તમારા HTML કે HTMLની જે કેરેક્ટરિસ્ટિક્સ હતા એને તમે શેમાં ઇન્ક્લુડ કરતા હતા, જાવા પ્રોગ્રામની અંદર વિથ ધ યુઝ ઓફ એપ્લેટ એન્ડ સર્વલેટ. સો ઓન ધ સેમ સાઇડ JSPનો પણ યુઝ શેના માટે થાય છે, હું ડિફરન્ટ કાઇન્ડ ઓફ જે મારી HTMLની જે બધા ડોક્યુમેન્ટ્સ છે જે એને મારે ડાયનેમિકલી એડ કરવા હોય, સો ફોર ધેટ રીઝન આઈ એમ યુઝિંગ JSP. ઓકે, JSP allows the Java code dynamically embedded within a web page like HTML and get executed when the page is served by the server. એટલે અલ્ટિમેટલી વર્ક શું થયું કે ડાયનેમિકલી મારે કોઈક વસ્તુ જોઈતી હશે ત્યારે હું JSPનો યુઝ કરીશ. ઓકે, સો after the page is served, the dynamically content is sent to the client. With the script, the page is run on the server before it reaches to the client. કાઇન્ડ ઓફ આમાં વસ્તુ કેવી રીતના થઈ, તમે આજે કોઈપણ વસ્તુની શોપિંગ કરવા જાઓ છો, સો યુ ડિમાન્ડ ફોર ધ બિલ. તમને એક બિલ આપે છે જેના લીધે તમને ખબર પડે કે તમારે આને આ વસ્તુ મને આણે આપેલી છે. તો આમાં પણ એવું જ હશે કે તમને એક સ્ક્રિપ્ટ મતલબ કે કાઇન્ડ ઓફ એવી વસ્તુ આપશે જે તમને એન્શ્યોરિટી આપશે કે ક્લાયન્ટે કોઈક રિક્વેસ્ટ મોકલેલી છે અને સર્વરે એક્સેપ્ટ કરશે અને એના અકોર્ડિંગ એને આન્સર આપશે. ઓકે, સો JSP આર યુઝ ટુ ઇન્વોક ધ બિલ્ટ ઇન ફંક્શનાલિટીઝ. ઓકે, જે અમુક બિલ્ટ ઇન ફંક્શનાલિટીઝ છે એને ઇન્વોક કરવા માટે JSPનો યુઝ કરવામાં આવે છે. ઓન ધ અધર હેન્ડ, ઇન એડિશન ટુ HTML, ધ JSP ટેકનોલોજી એડ્સ અ ટેગ લાઇબ્રેરી which provides a platform independent extending capabilities of a web server. તમને જે HTMLમાં અમુક ટેગ હતા જે એ તમને આની અંદર યુઝ કરવા જશે, which is not dependent on a machine. Okay, so this is about the Java servlet pages. Now okay, so first of all મેં તમને કીધું એ જ, so it is same as the create web application just like servlet technology. It can be thought of as an extension to servlet because it provides more functionality than servlet such as expression language, JSTL, etc. Now these all things will come into your picture when you going to learn more about advanced Java in your degree. Okay, because તમારા સિલેબસ અકોર્ડિંગ આટલી વસ્તુ આવતી હોય, એક્સપ્રેશન લેંગ્વેજ અને JSTL છે એ તમે જેમ જેમ આગળ ભણતા જાવશો એમ આની અંદર વસ્તુ ઇન્ક્લુડ એડ થતી જશે. A JSP page consists of HTML tags and JSP tags. Okay, the JSP pages are easier to maintain than servlet because we can create separate designing and development. આપણે જ્યારે સર્વલેટ ભણી રહ્યા હતા ત્યારે આપણે યાદ હતું, તમને મેં કીધું હતું કે આપણે XML પેજના જે હેડર છે ફાઇલ એની અંદર ચેન્જ કરો તો એના રિગાર્ડિંગ જેટલી પણ સર્વલેટ ફાઇલ છે બધામાં શું આવી જાય છે, ચેન્જ આવી જાય છે. ઓન ધ અધર હેન્ડ આ કેમ ઇઝીયર ટુ મેન્ટેન છે કે ભાઈ મારે જે મારા JSP પેજમાં ચેન્જ કરવો છે એની અંદર હું ઇન્ડિપેન્ડન્ટલી અને સેપરેટલી ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ કરી શકું છું. ઇટ પ્રોવાઇડ સમ એડિશનલ ફીચર સચ એઝ એક્સપ્રેશન લેંગ્વેજ, કસ્ટમ ટેગ, એક્સેટ્રા. નાઉ વોટ ઇઝ એક્સપ્રેશન લેંગ્વેજ? So in future, if you are going to study further, then there is a subject called will come which is called as TOC, Theory of Computation. Okay, where will you learn that what is the expression language and all about that. Okay, so એના ડીપમાં જવા કરતાં તમે જસ્ટ અત્યારે એટલું યાદ રાખી લો કે એના ફીચર્સ કયા એડિશનલ પ્રોવાઈડ કરે છે કે એક્સપ્રેશન લેંગ્વેજના, કસ્ટમ ટેગ્સ એન્ડ ઓલ ઓફ દેટ. ઓકે, નાવ ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને આગળ પણ કીધું હતું, જ્યારે પણ તમે કોઈક નવી ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરાવો છો તમારા સિલેબસમાં કે તમારા લર્નિંગમાં, વોટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન? વાય યુઝ JSP? ઓકે, if you know why you are using that technology, then it is easier for you to understand it better. So look at the advantages of JSP over servlet.
मतलब કે તમે ઓલરેડી ભણ્યા હતા કે સર્વલેટ એપ્લેટ કરતાં સર્વલેટ સારું. નાવ there are some limitations in servlet as well, which we discussed in the limitations or disadvantages of servlet. Now what are the benefits of JSP over servlet? Okay, so first of all is extension to the servlet. Okay, my first advantage is extension to servlet. So the JSP technology is the extension to servlet technology. We can use all the features of the servlet in JSP. In addition to, we can use implicit objects, predefined tags, expression language and custom tags in JSP that makes JSP development easy. સો અલ્ટિમેટલી શું છે કે તમે તમારા પર્ટિક્યુલર એક JSP પેજ છે, તમારું જે એક જાવા સર્વર પેજીસ છે એને તમે અલગથી ડિઝાઇન કરી શકો છો અને તમે અલગથી મતલબ કહેવાય ને એક અલગ જ રીતે વર્ક કરાવી શકો છો. ઇફ યુ આર યુઝિંગ સમ કાઇન્ડ ઓફ વેબસાઇટ, તો એ વેબસાઇટ એવી હોય છે કે તમને દરેક પેજ ઉપર એનો ડિસ્પ્લે અને આઉટલુક આખું અલગ જ દેખાય. મતલબ કે જરૂરી નથી, તમે જો જનરલી ચેક કરશો તો ઇફ યુ આર ટેકિંગ એની એક્ઝામ્પલ ઓફ ફોર એક્ઝામ્પલ એની એજ્યુકેશનલ વેબસાઇટ, તો તમને એક કોમન વસ્તુ જોવા મળશે, એનું હેડર અને લેફ્ટ સાઈડનો પાર્ટ છે એ ઓલવેઝ સેમ હશે અને તમારું જે કન્ટેન્ટ છે એ તમારું વચ્ચેના પાર્ટનું જે કન્ટેન્ટ છે એ ઓલવેઝ ચેન્જ થતું હોય, બરાબર. પણ ઘણી વેબસાઇટો એવી પણ હોય કે જેનું દર વખતે ડાયનેમિકલી ચેન્જ થતું હોય. ફોર એક્ઝામ્પલ કોઈ એવી વેબસાઇટ છે વિચ ઇઝ સપોર્ટિંગ ધ એડવર્ટાઇઝમેન્ટ. હવે માની લો કે કોઈ જેમ કે તમારા ન્યૂઝપેપરની અંદર નવી નવી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, તો એવી રીતના અમુક વેબસાઇટો પણ એવી હોય કે જેની અંદર જસ્ટ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય. તો ત્યારે મારે એવું પ્રીડિફાઈન ના રખાય કે ભાઈ અહીંયા એડવર્ટાઇઝમેન્ટ જ આવશે કે અહીંયા મારું કન્ટેન્ટ જ આવશે. તમે ઘણી વખત તમે જુઓ છો, તમે કોઈક વસ્તુ ડાઉનલોડ કરવા જાઓ છો તો ત્યારે એટ ધેટ ટાઈમ યુ ફાઇન્ડ દેર આર મલ્ટિપલ એડવર્ટાઇઝમેન્ટ. તો ક્યારેક તમારે ડાઉનલોડ કરવાની ઉપર એડવર્ટાઇઝમેન્ટ હશે, ક્યારેક ડાઉનલોડ લખેલાની નીચે હશે, ક્યારેક સાઈડમાં હશે એન્ડ ઓલ ઓફ ધેટ. સો આવું બધું જ્યારે મારે ક્રિએટ કરવું હોય મારા વેબસાઇટની અંદર કે મારા વેબ પેજીસની અંદર, ત્યારે હું JSPનો યુઝ કરીશ. ઓકે, સેકન્ડ એડવાન્ટેજ છે ઇઝી ટુ મેન્ટેન. વાય ઇટ ઇઝ ઇઝી? બિકોઝ સેપરેટ, આપણે જે પ્રમાણે વાત કરીએ એમ કે તમે સેપરેટલી એને વર્ક કરાવી શકો છો, સેપરેટલી એને ડિઝાઇન કરાવી શકો છો, સેપરેટલી એનું બિઝનેસ લોજિક કે પ્રેઝન્ટેશન લોજિક એડ કરી શકો છો. ઇન સર્વલેટ ટેકનોલોજી વી મિક્સ અવર બિઝનેસ લોજિક વિથ ધ પ્રેઝન્ટેશન લોજિક. ઓકે, સો તમે આની અંદર શું કરી શકો છો, તમારું બિઝનેસ લોજિક અને પ્રેઝન્ટેશન લોજિક છે એને મર્જ કરી શકો છો. ઓકે, ધ થર્ડ એડવાન્ટેજ ઇઝ ફાસ્ટ ડેવલપમેન્ટ, નો નીડ ટુ રીકમ્પાઇલ એન્ડ રીડિપ્લોય. ઓકે, ઇફ JSP પેજ ઇઝ મોડિફાઈડ, જો JSP પેજને મોડિફાઈ કરવામાં આવે છે, વી ડોન્ટ નીડ ટુ રીકમ્પાઇલ એન્ડ રીડિપ્લોય ધ પ્રોજેક્ટ. એટલે શું કહેવા માંગે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ તમે તમારો જાવાનો પ્રોગ્રામ લખો છો CMD ઉપર અને તમે કોઈક ચેન્જીસ કરે, તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ યુ હેવ ટુ ડુ, યુ હેવ ટુ કમ્પાઇલ દેટ પ્રોગ્રામ અગેન, ધેન ઓનલી યુ કેન રન દેટ પર્ટિક્યુલર પ્રોગ્રામ. અધરવાઇઝ ઇટ વિલ વર્ક એઝ અ યોર પ્રીવિયસ વન. તમે ભલે સેવ કર્યો હોય કે ના કર્યો હોય, અનટિલ એન્ડ અનલેસ ઇફ યુ આર મોડિફાઈંગ યોર પ્રોગ્રામ એન્ડ યુ આર નોટ કમ્પાઇલિંગ યોર પ્રોગ્રામ, દેન ધ કમ્પ્યુટર વિલ અન્ડરસ્ટેન્ડ વિથ ધ પ્રીવિયસ વન. એ તમારા જે લેટેસ્ટ અપડેટેડ તમે જે પ્રોગ્રામમાં કર્યો છે એ પ્રમાણે વર્ક કરશે નહીં. ધ સર્વલેટ કોડ નીડ્સ ટુ બી અપડેટેડ એન્ડ રીકમ્પાઇલ્ડ ઇફ વી હેવ ટુ ચેન્જ ધ લુક એન્ડ ધ ફીલ ઓફ ધ એપ્લિકેશન. મેં તમને હાલ જે પ્રમાણે વાત કરી એમ કે એવરી ટાઈમ જો મારા કોડમાં હું કંઈક મોડિફાઈ કરું છું, તો each and every time I have to compile that thing in servlet or any other methods. On the other hand, JSPમાં એવું થતું નથી. ઓકે, મોસ્ટ એફિશિયન્ટ એડવાન્ટેજ ફોર અસ, લેસ કોડ. મતલબ કે હવે તમને તો ડેફિનેટલી કોઈક વસ્તુ એવી જ ગમે કે જેમાં લેસર કોડ હોય, because if the thing gone lesser, it is easier for you to understand. Okay, so in JSP we can use many tags such as action tags, JSTL, custom tags, etc. that reduce the code. Moreover, we can use EL, expression language, implicit object, etc. Now what is expression language? EL stands for expression language. Okay, JSTL stands for Java Server Translation Language. So this is all about the advantages of JSP over Servlet. Now what we have studied till now in applet and Servlet and JDBC, you particular તમે એક એની લાઈફ સાયકલને પ્રોસિજર કરો છો, એને ફોલો કરો છો. સેમ રીઝન, there are a certain kind of life cycle in JSP page as well. ઓકે, નાવ વોટ આર ધોઝ ફેઝિસ, મતલબ કે આમાં ફેઝિસ કહી શકાય અથવા તો આપણે એને સિમ્પલમાં સ્ટેપ્સ પણ કહી શકીએ છીએ. વી વિલ ડિસ્કસ ધીસ ઓલ ધીસ ઇન ધીસ લેક્ચર. ઓકે, તો ફર્સ્ટ ફેઝ ઇઝ ટ્રાન્સલેશન ઓફ JSP પેજ. ઓકે,
સેકન્ડ વન ઇઝ કમ્પાઇલેશન ઓફ JSP પેજ. ફર્સ્ટ હું ટ્રાન્સલેશન કરીશ, દેન કમ્પાઇલેશન કરીશ. ટ્રાન્સલેશન ઇઝ જસ્ટ લાઇક what we do in JDBC. What we do, we translate the JDBC call into ODBC call. Okay, the same thing happened with the JSP page. So first of all, we will translate the JSP page, then we will compile the JSP page, then class loading. What we do, we just load the class loader. Okay, then instantiation, મતલબ કે તમે જે ઇન્સ્ટન્ટ ક્રિએટ કરો છો એને તમે ક્રિએટ કરશો. નવા મારા જે ઇન્સ્ટન્ટ હશે હું ક્રિએટ કરતો જઈશ. ધેન ઇનિશિયલાઇઝેશન, આઈ વિલ ઇનિશિયલાઇઝ માય એવરી મેથડ. તમે જે પ્રમાણે ઇનિટ મેથડનો યુઝ કરતા તેવી રીતના આમાં પણ કંઈક મેથડ આવશે. ધેન રિક્વેસ્ટ પ્રોસેસિંગ. નાવ રિક્વેસ્ટ પ્રોસેસિંગ શું છે કે તમે ક્લાયન્ટ કોઈક વસ્તુની રિક્વેસ્ટ કરે છે એ મારે સર્વર સુધી પહોંચાડવી પડશે. સો ધેટ મેક્સ સેન્સ વિચ હેપન ઇન ધ લાઈફ સાયકલ ઓફ JSP વિથ ધ યુઝ ઓફ રિક્વેસ્ટ પ્રોસેસિંગ. ઓકે, એન્ડ ધ સેમ થિંગ, તમારે બધું તમારું કામ પતી ગયું. વોટ યુ હેવ ટુ ડુ, યુ હેવ ટુ ડિસ્ટ્રોય ધેટ JSP પેજ. સો each and every time whenever you are adding applet or servlet or any call from JDBC, or if you are using JSP page, you have to destroy each and every time, so that it does not require more space. Okay, now we are going to understand this in the flow of and in the form of chart. First of all, what has happened, that you have to first of all create a JSP page. It will translate your JSP page into Java file, मतलब कि सर्वलेट में कन्वर्ट करશે. ओके, देन કમ્પાઇલર તમારો ક્લાસ ફાઇલ છે એનું કમ્પાઇલ કરવામાં આવશે. દેન JREનો યુઝ કરશે, સર્વલેટના ઓબ્જેક્ટનો યુઝ કરશે. એન્ડ નાઉ જે વધારાના મારા જે વસ્તુઓ છે જે મેં સેવ કરેલી છે હું મારા બફરની અંદર સ્ટોર કરી રાખીશ. તો ધીસ ઇઝ અબાઉટ ધ diagram of life cycle of a JSP page. ઓકે, નાવ તમને એકદમ શોર્ટમાં સમજાવી દઉં તો શું છે. સો એઝ ડિસ્પાઇટ ઇન ધ પ્રીવિયસ ડાયાગ્રામ, JSP પેજ ઇઝ ટ્રાન્સલેટેડ ઇન્ટુ સર્વલેટ બાય ધ હેલ્પ ઓફ JSP ટ્રાન્સલેટર. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્સલેશન કરવામાં આવશે. ધ JSP translator is a part of the web server which is responsible for translating the JSP page into servlet. સો અલ્ટિમેટલી શું કરવામાં આવી રહ્યું છે, તમે JSP પેજ બનાવો છો અને JSP પેજ તમારા દરેક કોલને સર્વલેટમાં કન્વર્ટ કરી દે છે. પછીની પ્રોસેસ તો સર્વલેટ એની જાતે કરી લેશે. આફ્ટર ધેટ સર્વલેટ પેજ ઇઝ કમ્પાઇલ્ડ બાય ધ કમ્પાઇલર એન્ડ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ક્લાસ ફાઇલ. તમારી આ બધી જ વસ્તુઓ કમ્પાઇલ થઈ જશે અને કન્વર્ટ શેમાં થઈ જશે, એના ક્લાસ ફાઇલની અંદર. મોર ઓવર, all the process that happen in the servlet are performed on JSP later, like initialization, committing response to the browser and destroy. So this is all about the life cycle of JSP page. Now we are going to discuss each and every phase in some kind of description. The first of one is translation of JSP page to servlet. Okay, so first of all, the JSP container checks the JSP page code and passes it to generate the servlet source code. શું કરશે, જે કન્ટેનર છે ચેક કરશે અને ફર્સ્ટ ઓફ ઓલ એનો જે સોર્સ કોડ છે એ કોને, સર્વલેટના સોર્સ કોડમાં એને ટ્રાન્સલેટ કરી લેશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ યોર JSP લાઈફ સાયકલ. ધ ટ્રાન્સલેશન ફેલ્સ deals with the syntactic correctness of JSP. Here test.jsp file is translated to test.java. મતલબ કે અલ્ટિમેટલી તમારી જે JSP ફાઇલ છે એ ટ્રાન્સલેટ થઈને શેમાં કન્વર્ટ થઈ જશે, જાવા ફાઇલની અંદર. ઓકે, ધેન કમ્પાઇલેશન ઓફ JSP. સો JSP કન્ટેનર કમ્પાઇલ ધ JSP ક્લાસ સોર્સ કોડ એન્ડ પ્રોડ્યુસ ક્લાસ ફાઇલ ઇન ધીસ ફેઝ. ઓકે, શું કરશે, કમ્પાઇલ કરશે અને તમારી ક્લાસ ફાઇલને પ્રોડ્યુસ કરશે. ઓકે, ધેન વી વિલ ટોક અબાઉટ ધ લોડિંગ. આફ્ટર ધ કમ્પાઇલેશન ઓફ યોર ક્લાસ, you have to load that class into your program, into the container. અલ્ટિમેટલી તમારું જે કન્ટેનર છે એની અંદર તમારે લોડ કરાવવું પડશે. હવે તમારો જે JSPનું જે કંઈ પણ કોડ હતો એ હવે શેમાં કન્વર્ટ થઈ ગયો છે, સર્વલેટમાં. સો નાઉ વી વિલ કોલ ધેટ JSP ફાઇલ એઝ સર્વલેટ. વાય? બિકોઝ એ ટ્રાન્સલેશન ફેઝમાં ઓલરેડી એ ટ્રાન્સલેટ થઈ ગયો છે. સો સર્વલેટ ક્લાસ વિચ હેઝ બીન લોડેડ ફ્રોમ ધ JSP સોર્સ ઇઝ નાઉ લોડેડ ઇન્ટુ ધ કન્ટેનર. કમ્પ્લીટ. તમારું એ કન્ટેનરની અંદર એ શું થઈ જવામાં આવશે, લોડ કરવામાં આવશે. સો કન્ટેનર લોડ ધ ક્લાસ ઇન્ટુ મેમરી ઇન ધીસ ફેઝ. ધેન નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇન્સ્ટન્ટિએશન. મતલબ કે તમારે જે તમારો ક્લાસ બનાવ્યો છે એને મારે ઇન્સ્ટન્ટ બનાવવો છે.
Okay, so container invokes no argument constructor of generated class to load it into memory and instantiate it. અલ્ટિમેટલી શું કરશે, તમારા ક્લાસનો એક ઇન્સ્ટન્ટ ક્રિએટ કરશે, ઓકે, જે તમારા રિક્વેસ્ટ અને રિસ્પોન્સને હેન્ડલ કરશે. મતલબ કે તમારે એવું પણ બની શકે કે તમારા પર્ટિક્યુલર જેટલી રિક્વેસ્ટ આવી રહી છે એના માટેનો ઇન્સ્ટન્ટ બનાવશે અને રિસ્પોન્સ માટેનો ઇન્સ્ટન્ટ બનાવશે, રિક્વેસ્ટ માટેનો રિસ્પોન્સ અને રિસ્પોન્સ માટેનો ઇન્સ્ટન્ટ. ઓકે, ધેન ઇનિશિયલાઇઝેશન. હવે આ મેથડ તો હવે તમારા માટે એકદમ કોમન થઈ ગઈ છે બિકોઝ યુ લર્ન સેમ થિંગ ઇન એપ્લેટ એન્ડ ઇન સર્વલેટ એઝ વેલ. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ હાવ ટુ પ્રોસીડ ઇનિટ મેથડ. સો અહીંયા મારી કઈ મેથડ આવશે, જેએસપી ઇનિટ મેથડ. ઓકે, so JSP method is called only once during the life cycle immediately after the generation of servlet instance from JSP. એક જ વાર કોલ કરાવવામાં આવે છે અને ક્યારે કોલ કરાવવામાં આવે છે, એઝ સૂન એઝ તમારા સર્વલેટનું ઇન્સ્ટન્સ ક્રિએટ થઈ ગયું હોય છે. ઓકે, સો કન્ટેનર ઇન્વોક્સ ધ init method of JSP class object and initialize the servlet config with the init params configured in deployment descriptor. After this phase, JSP is ready to handle client request. Usually from translation to initialization of JSP happens when the first request for JSP comes out, but we can configure it to be loaded and initialized at the time of deployment like servlet using load on startup element. અઘરું પડી ગયું ને? સિમ્પલ એનું મિનિંગમાં ગણી લો. વોટ ઇઝ ઇનિટ મેથડ? તમારી જસ્ટ જે ઇનિશિયલાઇઝેશન કરાવશે એનું ઇનિશિયલાઇઝેશન કરશે. ઓકે, નાવ what we do in the servlet, આપણે ત્યાં સર્વિસ મેથડ કોલ કરાવતા હતા which is going to manage your request and response. So same thing, JSP service method is used to serve the raise the request by the JSP. તમે તમારા JSP સર્વર પેજીસથી જે કંઈ રિક્વેસ્ટ કરો છો એને હેન્ડલિંગ કોણ કરશે, મારી JSP સર્વિસ મેથડ. ઇટ ટેક્સ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ઓબ્જેક્ટ્સ એઝ પેરામીટર. ધીસ મેથડ કેન નોટ બી ઓવરરાઇડ. મતલબ કે એ તમારા રિક્વેસ્ટ અને રિસ્પોન્સને એઝ એન આર્ગ્યુમેન્ટ પાસ કરશે અને આને તમે ઓવરરાઇડ કરાવી શકો નહીં. ઓકે, સો આ ફેઝને કહેવાય રિક્વેસ્ટ પ્રોસેસિંગ. અને આ તમારી લોંગેસ્ટ લાઈફ સાયકલ ઓફ JSP પેજ. મતલબ કે સૌથી વધારે જો તમારો ફેઝમાં કોઈ જગ્યાએ ટાઈમ લેશે તો કયો લેશે, રિક્વેસ્ટ પ્રોસેસિંગ. એ તો ઓબ્વિયસ છે કે તમારી રિક્વેસ્ટ જેટલી મોટી હોય કાં તો નાની પણ હોય તો આમાં પેલી બધી જે મેથડ છે એ તો તમારે કોલ કરાવવાની નથી, એ તો આપમેળે જ થવાની છે. તો ઇટ ટેક્સ ધ લોંગર ટાઈમ. ઓકે, સો એવરી ટાઈમ સર્વલેટ રિક્વેસ્ટ અને સર્વલેટ રિસ્પોન્સમાં ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે એના માટેનો જે ટાઈમ જશે તો એ શેની અંદર ઇન્ક્લુડ થશે, રિક્વેસ્ટ પ્રોસેસિંગની અંદર. ધેન વી વિલ કોલ ડેસ્ટ્રોય મેથડ. એટલે અલ્ટિમેટલી ક્લીનઅપ કરવા માટે છે. ઓકે, સો ઇન ઓર્ડર ટુ રિમૂવ ધ JSP ફ્રોમ ધ યુઝ બાય ધ કન્ટેનર ઓર ટુ ડિસ્ટ્રોય ધ મેથડ ફોર સર્વલેટ, JSP ડેસ્ટ્રોય મેથડ ઇઝ યુઝ. તમારે જે આ બધી વસ્તુને કાઢી નાખ્યું હોય તો એના માટે તમે શેનો યુઝ કરશો, destroy મેથડનો, JSP destroy મેથડનો. So this is the last phase of JSP life cycle where JSP class is unloaded from memory. Usually it happens when application is undeployed or the server is shut down. As soon as તમારું સર્વર શટડાઉન થઈ જાય કાં તો તમે એને અનડિપ્લોય મતલબ કે ક્લોઝ કરી દો ત્યારે હું ડિસ્ટ્રોય મેથડનો યુઝ કરીશ ટુ ક્લીનઅપ માય મેમરી. ઓકે, આ મેથડ પણ એક જ વાર કોલ કરવામાં આવશે. ધીસ મેથડ ઇઝ કોલ્સ વન્સ ઇફ યુ નીડ ટુ પરફોર્મ એની ક્લીનઅપ ટાસ્ક લાઇક ક્લોઝિંગ ઓપન ફાઇલ્સ, રિલીઝિંગ ડેટાબેઝ કનેક્શન, JSP destroy મેથડ કેન બી ઓવરરાઇડ. તો તમારી જે રિક્વેસ્ટ મેથડ જે હતી, સર્વિસ મેથડ હતી, એને હું ઓવરરાઇડ કરી શકીશ નહીં, બટ મારી જે JSP ક્લીનઅપ માટેની જે મેથડ છે ડેસ્ટ્રોય મેથડ એને હું ઓવરરાઇડ કરી શકીશ જ્યારે મારે જરૂર પડશે ત્યારે. ફોર એક્ઝામ્પલ, તમે તમારો પ્રોગ્રામ કંઈક વસ્તુનો કરી રહ્યા છો, તમે તમારા સર્વર પેજીસ બનાવી રહ્યા છે, તમે કોઈક રિક્વેસ્ટ કરીને રિસ્પોન્સ મળી ગયો, બટ એ તમારો રિસ્પોન્સ છે તમારે એને ફાઇલમાં એડ કરવો છે. હવે જો તમે તમારો જેવો રિસ્પોન્સ લઈ લીધો અને ડિસ્ટ્રોય મેથડ કોલ કરી દીધી હોય તો તમારો તો યુઝ આવી ગયો અને હવે તમારે જે તમારા ફાઇલની અંદર રાઇટ કરાવવું છે એ તો થશે નહીં. તો તમારે શું કરવું પડે, ડિસ્ટ્રોય મેથડને ઓવરરાઇડ કરાવવી પડશે કે એમાંથી સપોઝ ફોર એક્ઝામ્પલ હું ફાઇલના આર્ગ્યુમેન્ટ પાસ કરી દઈશ. ઇટ વિલ હેલ્પ મી ટુ રાઇટ ધીસ થિંગ ઇન ટુ ધ ફાઇલ. Okay students, so this is all about the Java server pages and the life cycle of it and the advantages of it. I hope you all understand it properly, and if you have any doubt you can call me anytime. So till then, have a good day and all the best.